જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 21, 8મો મહિનો અને 2025। તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ મિત્રોને જય મુરલીધર। મિત્રો, ખાસ કરી અને જે આપણે 15 થી 21નો રાઉન્ડ, એમાં છેલ્લે જે 19-20 જે વરસાદ વરસ્યો, ક્યાંક અતિ ભારે, ક્યાંક મીડિયમ અને ક્યાંક સંતોષકારક અને ક્યાંક ક્યાંક તો અતિવૃષ્ટિ જેવો પણ માહોલ થયો, જે અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે આપણે ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિના સંકેત બતાવે તેવું 19 અને 20 તારીખમાં જોવા મળ્યું। પણ આજે 21 તારીખ છે તો ઘણા વિસ્તારોમાં હજી સંતોષકારક વરસાદ પણ નથી અને ખાલી મૂળને જીવનદાન મળે એવો વરસાદ થયો સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત। તો મિત્રો, ખાસ આજે કચ્છથી આપણે શરૂઆત કરીએ તો કચ્છમાં હજી કોઈ ડરવાની કે ખેડૂતને મૂંઝાવવાની વાત નથી। હજી આપણે આજે 21 તારીખથી આજે 21 તારીખે પણ વરસાદ જોવા મળશે, ઘણા કચ્છના વિસ્તારોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે, મધ્ય ગુજરાતમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। પણ આજનો દિવસ છે એમાં બપોર પછી મંડાણીઓ મેં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, પણ ઘણા વિસ્તારોને લઈ લેશે, ઘણા વિસ્તારોને કવર કરી લેશે। પણ મિત્રો, આ કોઈ અહીંયા પૂરું નથી થતું 21 તારીખ, હજી આવનારા દિવસમાં 22 તારીખથી જે રાઉન્ડ ચાલુ થાય। ભલે એમના સમજતા કે સિસ્ટમ વહી ને હવે કંઈ, આમાં તો એવું હોય, સિસ્ટમ આગી હોય ને તોય ઘણી વાર કહેતા હોય કે એનો ટપ આપણી ઉપર આવે, એના પવનથી આપણે વરસાદ આવે, 850 એસપી આવે, 700 એસપી આવે, 500 એસપી ભેદ આવે, એટલે એવું બધું મોડલની અંદર બતાવતું એ સત્ય છે। પણ આપણે કચ્છ કાતરા થયેલા છે એટલે વરસાદ મળવાના છે અને સારો વરસાદ મળશે। એવું નહીં કે ખાલી સામાન્ય રેડા ઝાપટા આવી અને ગારો કરી જાય, પણ સારો વરસાદ મળશે। અમુક અમુક વિસ્તારોમાં સારો વરસાદ લાભ મળશે, અમુક વિસ્તારોમાં માપી મેળી વરસાદ મળશે, પણ વરસાદ ચાલુ રહેશે। પણ જે વિસ્તાર બાકી છે એમને લાભ મળશે, એ પણ હકીકત છે। જે વિસ્તારોમાં હજી સંતોષકારક વરસાદ નથી એને લાભ મળશે, એટલે કચ્છના તમામ વિસ્તારોને લાભ મળશે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને લાભ મળશે, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોને લાભ મળશે, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોને લાભ મળશે અને સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને લાભ મળશે। એટલે મિત્રો, આજે 21 તારીખ છે, આજે થોડીક તીવ્રતા વધારે હશે, જ્યાં પડશે ત્યાં 2-5 ઇંચ વરસાદ પડી શકે, ભારે અતિ ભારે વરસાદ થાય છે આજે 21 તારીખ 24 કલાક દરમિયાન, કદાચ કાલ બપોર સુધી કે કાલ સાંજ સુધી જોવા મળે। પણ 22-23 તારીખથી જે નવો રાઉન્ડ ચાલુ થાય એમાં 24-25 તારીખ સુધી ગાજવીજ અને મંડાણીઓ મેં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપે અને ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોમાં તોફાની પવન પણ હોય એવી શક્યતા છે કે તોફાની પવન સાથે વરસાદ થાય। પણ 25 થી 31નો રાઉન્ડ છે એ સારો રાઉન્ડ ગણવામાં આવશે। એમાં કોઈ સિસ્ટમ આવશે, 1-2 દિનો ફેર રહીએ 25 થી 31 વાળામાં, એમાં 1-2 દિનો ફેરફાર થાય, પણ સિસ્ટમનો વરસાદ આવશે, નવી સિસ્ટમ આવશે, એનો લાભ મળશે। પણ એ કચ્છ કાતરો છેલ્લે એન્ડમાં સારો થયેલો છે, વચમાં મીડિયમ અને સારો જોવા મળેલો। એટલે આ રીતે તમને માહિતી આપું છું કે આજે 21 તારીખથી 25 તારીખ સુધી વરસાદ ચાલુ જ રહેશે। એવું પણ નહીં સમજવું કે સિસ્ટમ વહી ગઈ, વરસાદ બંધ થઈ ગયો ને હવે ઉગાડ થઈ ગયો, વરાપ થઈ ગઈ। તો મિત્રો, કોઈ લાંબી વરાપ કે લાંબુ વાયરું નથી, કન્ટિન્યુ વરસાદ ચાલુ જ રહેવાનો છે 31 તારીખ સુધી। પણ આજે પણ બપોર પછી મંડાણીઓ વરસાદ થશે અને ગાજવીજનું પ્રમાણ રહેશે અને એકાદ દુકડ સેન્ટરમાં પવન સાથે વરસાદ હોય। પણ કાલથી 22 તારીખથી જે નવો રાઉન્ડ ચાલુ થાય એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને લાભ મળશે, ઉત્તર ગુજરાતને લાભ મળશે, મધ્ય ગુજરાતને લાભ મળશે અને દક્ષિણ ગુજરાતને પણ લાભ મળશે। પણ ખાસ આજે જે વિસ્તારો છે એ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો, જુનાગઢ હોય, સોમનાથ હોય, ભાવનગર હોય
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ અને કચ્છના નલિયા, ખાવડા વિસ્તાર, પછી આપણે દરિયાખાડીના ગાંધીધામ એ પટ્ટામાં પણ વરસાદ થાય એવી શક્યતા છે. એટલે મિત્રો આજથી આપણે જે આ માહિતી આપી એ મંડાણીયા મે અને આપણે દેશી ભાષામાં કંઈક આદર્ય વરસાદ એવી શક્યતા છે અને સારો વરસાદ થશે હજી આવનારા દિવસોમાં. અને કોઈ ટેન્શન ન લેતા મિત્રો, કે ઘણા મિત્રોને એમ હોય કે હવે ચોમાસું પૂરું થવા આવ્યું તો ચોમાસું લાંબુ છે. અગાઉથી આપણે માહિતી આપેલી છે અને પિત્તના અને શિયાળાના ઉનાળાના પાણી પણ થઈ જશે. એટલે આવા વરસાદના રાઉન્ડ પણ હજી બાકી છે. એટલે હજી કોઈ એવું પણ નહીં સમજી અને હારી જવાનું કે વરસ પૂરું થઈ ગયું ને હવે વરસાદના લાભ નહીં મળે. હજી રાઉન્ડ ઘણા બાકી છે અને સારા સંકેત પણ છે અને સારા લાભ પણ મળવાના છે. પણ મિત્રો ખાસ કાલનો વિડીયો ફરજિયાત જોજો. કાલના વિડીયાની અંદર તમારા માટે, ખેડૂત માટે, હું પણ ખેડૂતનો દીકરો છું, મહત્વની એક માહિતી આપશું. જે આપણા ખેડૂત ભાઈઓ દ્વારા જ આપણે માહિતી આપવાની છે. જે ખેડૂત ભાઈનો અનુભવ છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવી અને તમને માહિતી આપશું, જેથી કરીને આપણા તમામ ખેડૂત ભાઈઓને ઈ પૂર્વક ખેતી કરે તો ઘણો બધો ખેતીમાં ફાયદો પણ થાય એમ છે અને દેશી છે. જેથી કરી અને આપણે એ માહિતી આપશું કાલના વિડીયોની અંદર. અને મિત્રો આ વિડીયો આપણે પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.